સરકાર ટૂંક સમયની અંદર મિડલ ક્લાસને એક મોટી રાહત આપવા જઈ રહ્યું છે. આપણને બધાને ખબર છે કે આપણે નેશનલ હાઈવે ઉપર જાય ને તો આપણને એક વસ્તુ નથી ગમતી, એ છે ટોલ ટેક્સ. હવે સરકાર ટૂંક સમયની અંદર વાર્ષિક અને લાઈફ ટાઈમનો પાસ કાઢવા જઈ રહી છે. એટલે એક વખત લાઈફ ટાઈમનો પાસ તમે કઢવી લીધો ને પછી તમારે ક્યારેય ટોલ પ્લાઝા ઉપર ટોલ ટેક્સ દેવાની જરૂર જ નહીં પડે. શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડુત્રા. હવે જે લોકોનો જે સફર છે રોજે રોજ નેશનલ હાઈવે ઉપર જવાનો હશે ને એમને એક વસ્તુ ચોક્કસથી નહીં ગમતી હોય, એ છે ટોલ ટેક્સ. હવે રોજે રોજ ટોલ ટેક્સ દેવો એ ઘણા બધાને નથી ગમતું. એટલા માટે તો ઘણા બધા લોકો કાર લઈને ક્યારેય નેશનલ હાઈવે ઉપર નથી જતા, અથવા તો જ્યારે બહુ જ જરૂર પડે ને ત્યારે જ કાર લઈને નેશનલ હાઈવે ઉપર જતા હોય છે. પરંતુ હવે એક રાહતના સમાચાર છે. અત્યારે કેન્દ્રમાં નીતિન ગડકરીની અધ્યક્ષતામાં કંઈક પ્લાનિંગ થઈ રહ્યું છે. હવે પ્લાનિંગ કંઈક એ પ્રમાણે છે કે તમે જેવી રીતના રોજ તમે ટોલ ટેક્સ આપો છો ને એ ટોલ ટેક્સમાંથી તમને મુક્તિ મળી જશે અને કાં તો વાર્ષિક અને કાં તો લાઈફ ટાઈમનો તમે પાસ ખરીદી શકશો. આ પહેલા મોબાઈલના રિચાર્જ જેવું છે. તમે જેમ 3 મહિના કે પછી 12 મહિનાનું રિચાર્જ કરી લો અને પછી જેવી રીતના તમે અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરો છો ને તે જ પ્રમાણે છે. એટલે કે એક વખત વાર્ષિક કે પછી લાઈફ ટાઈમનો પાસ લઈ લીધો પછી તમારે ક્યારેય એ ચિંતા કરવાની જરૂર નહીં પડે કે હવે તમારે ટોલ ટેક્સ આપવાનું છે. તમે અનલિમિટેડ સવારી કરી શકશો. હવે નીતિન ગડકરીએ સામે આવીને આવી કોઈ જાણકારી આપણને નથી આપી કે જાહેરાત નથી કરી, પરંતુ 1-2 ઇન્ટરવ્યુઝમાં એમને એમ કહેલું છે કે પોતે કંઈક મોટી જાહેરાત કરવાના છે. આ સાથે તેઓ એમ પણ કહેલું છે કે ટૂંક સમયની અંદર ટોલ ટેક્સમાંથી સારી એવી રાહત મિડલ ક્લાસને થવાની છે. હવે સૂત્રોનું માનીએ તો સૂત્રોનું પણ એમ કહેવું છે કે ટૂંક સમયની અંદર પાસની વ્યવસ્થા આપણા બધા જ માટે થવાની છે. હવે એ સમજી લઈએ કે આ પાસ કેટલા રૂપિયાનો હશે અને કેટલા સમય માટે ચાલશે. આ બધું જ આપણે જાણી લઈએ એની પહેલા એક વસ્તુ સમજી લેજો કે આ માત્ર જે કાર છે ને એમના માટે જ આ પાસ બનાવવામાં આવવાનો છે. હવે વાત કરી લઈએ કે કેટલા પૈસાનો થશે. 3000 રૂપિયામાં તમને વર્ષ દિવસ સુધી ટોલ પ્લાઝામાંથી મુક્તિ મળશે અને આના પાછી જો તમારે લાઈફ ટાઈમ માટે જોતો હોય ને તો તમારે 30000 રૂપિયા ચૂકવવાના રહેશે. હવે જ્યારે હું શબ્દ લાઈફ ટાઈમ બોલું છું એનો મતલબ એમ નથી કે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી, પણ એનો મતલબ એમ થાય છે કે 15 વર્ષ સુધી તમે આરામથી વગર ટોલ પ્લાઝા ઉપર ટેક્સ ચૂક્યા વગર આરામથી સવારી કરી શકશો. તો બીજો પ્રશ્ન એમ થતો હશે કે પાસ ક્યાંથી લેવાનો? તો પાસ ક્યાંય લેવા નથી જવાનો. તમારી ગાડી ઉપરમાં જે ફાસ્ટેગ લાગ્યું છે અને તમે જેવી રીતના રિચાર્જ કરો છો ને એ જ રીતના તમારે જો વર્ષનું કરવું હોય તો 3000 તમારે એ ફાસ્ટેગના એકાઉન્ટમાં નાખવાના છે. અને જો આખા લાઈફ ટાઈમનું કરવાનું એટલે કે 15 વર્ષનું કરવું હોય ને તો 30000 રૂપિયા તમારે ફાસ્ટેગના એકાઉન્ટમાં નાખવાના છે અને પછી ત્યાંથી જ તમે પાસ ખરીદી શકશો. હવે જો પાસની વાત કરી જ રહ્યા છીએ તો આપણે બધાને ખબર છે કે માસિક પાસ તો અત્યારે અવેલેબલ છે, પરંતુ એ મોંઘો પડી રહ્યો છે. અત્યારે એની કિંમત 340 રૂપિયા પ્રતિ મહિનો છે. આ રકમ એક વર્ષ માટે 4080 રૂપિયાની આસપાસ થાય છે. આવી સ્થિતિમાં સમગ્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક પર અમર્યાદિત મુસાફરી માટે 3000નો વાર્ષિક પાસ વધુ સારી સગવડ આપી શકે એમ છે. હવે ઇન શોર્ટ જો જોવા જાય તો જેટલા પણ કાર ચાલકો છે એમને સરકાર ખુશ કરવા માંગે છે. કારણ કે આમ પણ જોવા જઈએ તો જેટલા પણ નેશનલ હાઈવે ઉપર કાર લઈને જતા હોય છે ને એમને આ ટોલ પ્લાઝા ઉપર ટોલ ટેક્સ ચૂકવવો મોંઘો પડતો હોય છે અને એ પણ કહેતા હોય છે કે અમને આ ટોલ ટેક્સ મોંઘો પડે છે. એટલા માટે થઈને હાલમાં સરકાર એવું કંઈક વિચારી રહ્યા છે કે આગળના સમયમાં જો એક વખત 3000 કે પછી 30000નો પાસ કોઈ પણ કાર ચાલક ખરીદે છે તો એમને થોડી રાહત તો થઈ જશે. પરંતુ હા, એક વસ્તુ એ પણ છે કે આના જ કારણે સરકારને પણ ફાયદો થવાનો છે. કારણ કે રોજે રોજ કોઈ પણ વ્યક્તિ કાર લઈને નેશનલ હાઈવે ઉપર નથી નીકળતો હતો. એટલા માટે થઈને આગળના સમયમાં એક વખત જો 3000નો યરલી પાસ ખરીદે છે તો પણ આગળના સમયમાં આનો ફાયદો સીધો સરકારને થવાનો છે અને આનાથી ક્યાંક ને ક્યાંક ફાયદો કાર ચાલકોને પણ થઈ શકે છે. હવે યોજના છે ક્યારે લાગુ થવાની છે તો આનો કોઈ સીધો જવાબ નથી. સૂત્રો ઉપરથી આપણે જે માહિતી મળી છે એ પ્રમાણે જોવા જઈએ તો એકચ્યુઅલમાં આજે કાર્યક્રમ છે, આજે પ્લાનિંગ છે એ પહેલા ચરણ ઉપર છે. હજુ આને વાર લાગી શકે છે અથવા તો એકાદ વર્ષ લાગી શકે છે. આ બાદ આપણી પાસે આ જે પાસ છે એ આવી શકે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં કાર ચાલકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. પરંતુ આ વિશે તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.